મને મારી વાત કરું ને મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારો અહીં ગુરુદ્વારો નથી તમને એ કહી દો. સગરામ બાપુએ મને આંગળી પકડીને બાપુ અહીં સુધી પુગાડ્યો છે. બાકી નકા આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ સારું જેવા લેનમાં આવી ગયા બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે. બોલો અમને સાંભળે છે. આ કઈ શક્તિ બાપુ ભજન ની, આ કઈ સંત ની શક્તિ. એટલે તો મહાપુરુષોને કેવું પડે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા બાવા ન હોત તો જાત ક્યાં આપણે. અને તમે જોજો કોઈ પણ માણસ થાક્યો હોય ને ઘરે બહેરે થાક્યો હોય દેણું થઈ ગયું હોય તો શું કે મારે બાવો થઈ જવું સાધુ થઈ જવું. કોઈ કે દરબાર થવું ભરવાડ થવું હોય કોળી થવું કે કોઈ બીજા થવા દે. અને બાપુ વિશાળ દરિયા જેવા બાપુ સંતોએ કીધું કે અમારામાં બી આવો. બાપુ કોઈ દી કોઈની સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં. એટલે તો સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે म्यान કોન ઉઠા લે તલવાર. અમારા સમાજમાં નાચ નહીં પૂછવાની અને સાધુને ન પૂછાય ચીપિયા ન ખાવા હોય તો. સાધુ છે તો સાચું છે ભલામણા. અમને આખી દુનિયા અમે દરબાર છે ને અમને આખી દુનિયા બાપુ કે એમે કોઈને બાપુ ન કહે પણ આમને અમારે કહેવા પડે. બોલો આ બાપુ ના બાપુ છે. કયું પદ મેળ્યું મારો કહેવાનો અર્થ એ છે કે આ ભજનમાં કઈ બાપુ શેડો કયો આડ્યો. હું તો એમ કહું છું કે સદગુરુ બનાવ્યા પછી તમે જો સદગુરુ પાસેથી કઈ મેળવી ન શકો તો આનો અર્થ શું. મેં હમણાં કીધું એમ નકરું માથા લે કે પતે. હું તો જો કે આ મારે 29 વર્ષ થયા. દર બીજે હું આવું છું આ બાપુની સાક્ષી. ઘણા બધા મને ઓળખે છે. 29 વર્ષથી આવ્યું છું અને મારો ગુરુદ્વારો ન હોવા છતાંય બાપુએ મને આટલું આપ્યું હોય તો તમને કેમ કાંઈ નથી. મને એમ થાય કે આ બુઝારું છે ઢાંક્યું સાંટો નથી પડતો. આખી દુનિયામાં તમે જુઓ તો ભક્તિ તો ચારે બાજુ વેરાગ ફાટી નીકળ્યો નથી. માતાજીના માંડવા સપ્તાયું ભજન ને પ્રતિષ્ઠાયું ધુમાડા બંધ જમે છે બધા. તો બગાડ કાં નથી ટકતો. ભજન ખોટા છે કોઈ ગાય છે ખોટી કથાયું છે એવી મારી વાત નથી. દાન કરે ખોટું છે એવી મારી વાત નથી. પણ આ બગાડ કાં નથી ટકતો. કઈક વિચારવા જેવું તો છે ભલામણ. અને ભજન એમનામ સમજાય એવી વાત નથી. નારાયણ એક વાણી કે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. આ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા. રામાયણ કે છે હું નથી કહેતો. પણ સમજણ આપણી જ્યાં સુધી ઘટતી હોય ત્યાં સુધી ન સમજાય ને ખોટું હોય ને તો આજ આધુનિક યુગ છે વિજ્ઞાન નો યુગ છે બાપુ. ખોટું હાલે નહીં. एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा. भजवानो से जुदो भजी से जुदो शब्द वागे नहीं. मारो कहेવાનો अर्थ એક તમે દેવાયત પંડિત અને 700 સેવક હતા. આખી દુનિયા જાણે છે. આજની વાત બાપુ દીદી દેવાયત પંડિતે કરી કે આવો સમય આવશે ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજાર ને લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપનું કીધું બેટા નહીં કરે ના ઘણી બધી વાતો કરી. પડીએ પાણી વેચાય ને શેઠે ખૂંટ નહીં હોય ને કાંઈક વાતો કરી. એવો સિદ્ધ પુરુષ હતો. એના 750 સેવક હતા. પરીક્ષા કરી 4 જ વિદ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વિદ્યા. અત્યારે પરીક્ષા કરી હોય વધે કઈ. 750 સેવક લઈ અને દેવલ દેને લેવા માટે નીકળ્યા ને રથ લઈ અને મજેવડીના પાદરમાં પૂગ્યા અને રથનો ધરો ભાંગ્યો. દેવાયત પંડિત એના સેવકોને કહે છે કે આ કયું ગામ છે તો કે મજેવડી. કે જાઓ અહીંયા ધરો હંધાઈ આવો. હવે અહીંયા દેવ તણખીની કોડ અને અહીંયા જઈને કીધું કે અમારા ગુરુ મહારાજ ના રથનો ધરો ભાંગી ગયો છે હાથી દો. દેવ તણખી ના પાડે છે કે આજ 11 નો મારે હગતો છે આજ હું કોડ માંડું નહીં. એ કે પણ દેવાયત પંડિત નો રથ છે. એ કે જીનો હોય લેવા દેવા નથી બાકી હું કોડ નો માંડું. અરે પણ કે ગમે એ કરો કે તો તમારે ગુરુ ને બોલાવો. ઈ કે આ ઘણ ઉપાડશે હું નહીં ઉપાડું. ઈ જો ઉપાડે તો હું હાથી દઉં. દેવાયત પંડિત ને આવીને કીધું ઈ કે આવી રીતે કહે છે તો કે હાલો હું આવું. દેવાયત પંડિત આવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો તો કે હા. ઈ ધરો ધકાવા મૂક્યો. લાલ ચોર થયા અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા અને કીધું કે મારો ખા. ઈ ખા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી ઉપર 2 ઠેબા રાખ્યા દેવ તણખી અને કીધું મારો 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 અને ધરો હંધાઈ ગયો.
ધરો તો હંધાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘાણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. ઈ કે કોણ છો તમે? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોઢા ટીપું છું. ઈ કે હું દેવાયત પંડિત છું. આ પગની ઘૂંટી ઉપર તમે આ ધક ધક તો ધરો હાંધ્યો, આટલા ઘાણના ઘા ખાધા. હું તમને ન ઓળખું, પણ કે તમે લુહાર નથી, પણ તમે કોઈ મહાપુરુષ છો. ઈ કે હું જેવું હોય તમે ચિંતા જાઓ છો. ઈ કે દેવલદેને ગોતવા કે સરનામું છે તમારી પાસે? આવાને ગોટે ચડાવી દીધો હોય આપણું આમાં કઈ પાંચ્યું આવે? ઈ કે સરનામું જ નથી. તો કે તો હું ગોતવા નીકળ્યા છું. અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદે નીકળે. તમે વિચાર કરો કે દેવાયત પંડિતને આખી દુનિયા જાણે છે. દેવ તણખીનો ઇતિહાસ કેવો હોય છે સમજવું અઘરું છે. મારો કહેવાનો